ભગવાન શંકરાચાર્યજી ઉપસ્થિત રહેવાના છે, એના માટે હું જરા વાંચી સંભળાવું છું. એ શાંતિથી સાંભળજો. ગૌ માતાનું મહાત્મ્ય આપના જીવનમાં કેટલું છે તે આપના કર્માધીન પર વિચાર પર નિર્ભર કરે છે. પરંતુ ધર્માનુસાર ગૌ હત્યાના પાપથી જીવન શાપિત થઈ જાય છે, ધર્મ ખંડિત થઈ જાય છે અને રાષ્ટ્ર અસ્થિર થઈ જાય છે. ગૌ હત્યા પ્રત્યક્ષ હો યા અપ્રત્યક્ષ હો, બંને પાપની શ્રેણીમાં આવે છે. આપણા દ્વારા જાણે અજાણે થયેલા પાપ પણ આપણા પતનનું કારણ બને છે. કારણ કે આપણા મતદાનથી જ સરકાર બને છે અને તે જ સરકાર જ્યારે ગૌ હત્યામાં વધારો કરીને પ્રોત્સાહન આપે છે તો તે સરકારની રચના કરીને તેને અધિકાર સંપન્ન બનાવવાના કારણે આપણે પણ પાપના ભાગીદાર બનીએ છીએ. આખરે ગૌ હત્યા ચાલુ રાખવા માટે સરકારની કઈ મજબૂરી છે? આખરે આ બાબતે સરકાર કેમ ખામોશ છે? આ બધા પ્રશ્નોના ઉત્તર પ્રાપ્ત કરવા માટે પરમ આરાધ્ય પરમ ધર્માધીશ અનંત શ્રી વિભૂષિત સ્વામી શ્રી અભિપ્તેશ્વર સરસ્વતી મહારાજ તારીખ 17 માર્ચ 2025 રોજ રામલીલા મેદાન ખાતે નવી દિલ્હી ખાતે એક દિવસ માટે ગૌ પ્રતિષ્ઠા દિવસ માટે ઉપસ્થિત રહેવાના છે. તે દિવસે આપ સહુ ધર્મ કાર્ય માટે, પુણ્ય કાર્ય માટે આપણે ઉપસ્થિત રહેવા માટે હાર્દિક આમંત્રણ છે. ભારત માતા કી જય. ગૌ માતા રાષ્ટ્ર માતા, ગૌ માતા રાષ્ટ્ર માતા.